ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં, મજામાં આવો તો અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. આજનો વ્લોગ કેટલા વાગ્યા ચાલુ કર્યો મિત્રો? ઠેઠ 5 વાગ્યા અને ચાલુ કર્યો છે ને મસ્ત મજાની ઊંઘ લઈ લીધી હમણાં. અને મિત્રો બપોરે 2 દિવસથી ઊંઘ આવી જાય છે, કેમ કે ને ડાયરો સતત હમણાં ભીનું કામ એટલું હાલે છે ને વાત જાવ છે મિત્રો. હજુ કામ ખૂટ્યું નથી ભીનું, તને ઊંઘ આવી જાય બપોરે સુઈ જાય ને 5 વાગી જાય, 4:30 વાગી જાય. ચાલો મિત્રો, કલ્પેશ પોગી ગયો છે વાઢવા. આપણે હે ને ભીન પૂળો કરી દઈ બધા ઢોરાને ને ઓલકા બાજુમાં દાદા એને પાર્ટનરશીપમાં જે વાડી રાખીએ ને વાળવા, એમાં કટર આવ્યું છે. ઘઉં હાલે બધું ઉડી નાઈ આવે, ખેપટ ઉડીને આવે બધી બાજુથી. આમથી સુરત દાદા અહીંયા પહોંચ્યા છે. હાલો તમને કટર બતાવું, ઝૂમ કરી નાખ, કદાચ દેખાય તો. આપણે બધું વાઢ્યું ને વાઢ્યું હતું, એટલે વાવ્યું હતું એ જો અહીં પહોંચ્યા વાટતા વાટતા. હવે કઈ ભારો બનાવતા તમને કટર બતાવું. જોકે કટર તો તમને હજી પહેલાં બતાવ્યું હતું વ્લોગમાં, આજ ફરીને બતાવી દઉં. ત્યાં બી હવે થોડાક જ ઘઉં રહ્યા છે. થઈ રહ્યું બોલકા ઘઉંના ઢગલા પડ્યા હતી ત્યાં. થોડાક જ રહ્યા ઘઉં કાઢવાના. હાલે મિત્રો કટર ઘઉંમાં. હવે એક ઉથલમાં લગભગ પૂરું થઈ જાય, 1 થી 1.5 ઉથલમાં. ચાલો મિત્ર, આપણે હે ને ભારો લઈને જવા દઈ, બધા હીણ પૂળો કરી દેવી હવે. હાલો, 2 ઢીંગલીઓ આવી ગઈ. શું કહીને આવ્યા તમે બે? મમ્મી શું કહીને આવ્યા બે? ક્યાં મમ્મી આવ્યા? મમ્મી આવ્યા, મમ્મી દેખાતા નથી. ક્યાં? ક્યાં પૂરું ક્યાં? એટલે હા હોય રહ્યા જો. મેં કીધું 2 એકલા આવ્યા તો એકલા ન આવે. ત્યાં પછી એકલા બીક લાગે. તારો ડાયરો આપણે એને ઢોરાને નાખી દીધો એવું વાઢી. હવે હે ને કંઈક કામકાજ આદરીએ હવે બેઠા બેઠા. કા પૂરો એને કંઈક કરશું હવે નવીન. અમે સવારમાં વાર જઈને બેઠા હતા, હમણાં આવે હમણાં આવે. એક કુવાડનો ઢગલો હતો ને ડાયરો એ ઘરે લઈ લીધો. અમે હમણાં તાલ્યા ધાબા પર તાઈ કરી, હમણાં કપડા આવે પૈસા આવે. કપડા આવી ગયા પણ કોઈ આવ્યું નહીં. કા પૂરું શું કરે પૂરું? સોટી લેવી છે. કેટલી લીધી સોટી? 5 લીધી. પૂરું બેન સોટી લેવા આવી ગયા. સોટી હળદર? હા, આમ તો હળદર સુધારવાની. કા હું શાક બનાવવાનું, હળદર બનાવવાની કે હલવો બનાવવાનો? હલવો તો એટલે આપણે કોઈ કે છે ભાઈ હળદરનો હલવો બને, આપણે કોઈ જોયો નથી. હલવો થાય એટલે આપણે તો ધોઈ નાખી રગોડામાં આનું કટિંગ કરી નાખ્યું. પછી સુકાઈ જાય ને પછી દળ નાખવાની. આ ગેટ છે આવડિયા. અરે સોનમાં મૂકતા ઓલામાં
પૂર્વબેન સોટી લઈ લીધી જો હજી નથી લીધી હા એમાં થઈ ગઈ હા થઈ તો ગઈ છે પૂર્વબેન ચોટી બનાવે એ સોનું તું વાઈડમાં સોન તારા નહીં ચોટી દેવાનું જો આમ કટર આવ્યું બોલકા કે ટ્રેક્ટર આવ્યું કટર આવશે અમને આમ બોલકા આવું છો હાલો મિત્રો પૂર્વબેન સોટી લઈ લીધી કેટલી લીધી એક બે ત્રણ સોટી લીધી હે પૂરું કેટલી પૂર્વે કેટલી લીધી પૂર્વેને ચોટી લઈ દીધી મિત્રો ભાઈ જો આજે નવા દિવસે નવું કામ ઉપાડ્યું છે આજે છે ને હળદરનો સંભારો કરવાનો હલવો કરવાનો જીવન ગીરી શું છે વંશિકા ની છે સુગંધ મસ્ત આવે મિત્રો મસ્તી ની આવે છે હા મસ્ત સુગંધ આવે તો આ કાસા ગાંઠિયા છે હજી મસ્ત મસ્ત હળદર આપણી ઓર્ગેનિક હળદર પ્રાકૃતિક હળદર પાકો ગાંઠિયો કાસા ગાંઠિયામાં કેટલો ફેર આવે ફેર પડે કલર ફરી જાય આખો કલર ફરી જાય મેં 2 મહિના પછી પાક્યા આપણે સકરી આરવાર કાઢી નાખી મીઠી મીઠી સુગંધ આમાંથી ને કલર નહીં જવાનું પૂરું નાંગળા પીળા થઈ ગયા છે ઈ જોવે છે મારા નો છે પૂરું ના નહીં આપણે હાલો મિત્રો હવે હે ને જો થોડીક હળદર રહી છે જો પૂરું પાસે હા હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મજામાં છો ને જો આપણે આજ તો નવું કામ લઈ લીધું જાદુ નથી પણ થોડુંક જ હા એક વાટકો ભર્યો હતો એટલી થાય છે આપણે એમનો ઘણું હાલ છે થોડી એમાં આપણી ઘરની થઈ જાય ના જાજી થાય છે એન કરતા એમાં આપણે ઘરની ઓર્ગેનિક તો ઓલા ઘોડે સમસી ભરીને ન નાખવાની હોય ને થોડી નાખવાની હોય તોય કલર આવે આ જો ઓલી ધોઈને આવી સોનું તોય નો કલર ગયો જો ખરેખર નો કલર પકડે એટલે ઓલા ઘોડ ન નાખવાની આપણે થોડી નાખવાની એટલે 2-3 મહિના વી જાય હા જો બાપુ કે એને ઘોડે કા સમજી ભરીને નાખવાની દાંડલા કરીને નાખવાની ચાલો ડાયરો ભાઈ સુધારે હળદર આપણે જાવ છે મિત્રો શેવિંગ કરાવવા જાવ આપણે હેર સલૂન જાવ છે હા હેર સલૂનમાં જાવ હે પૂરા અવતાર ટકો તાર જાવ છે હેર સલૂન માં હે પૂરા હેર સલૂન ટકો કરવાનું તારે આવું છે ટકો કરાવવા જાવ છે ના પાડે હે બા પડી ગઈ મિત્રો કન્ટિન્યુ હે ને વ્લોગ માં બન્યા રહીજો બધાય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને તો ડાયરો જો આપણે તગારું લઈ લીધું છે ને એક દાંતડું લઈ લીધું છે હવે આપણે જાવી છીએ આમ વાલોડ વીણમાં જાવું જો હોય ને તો થોડીક વીણતા આવશું તમે ક્યાં જાવ છો મંડો હાલો આમ આપણે એટલા છેડે છે ને 2-3 વેલા છે વાલોડના ના જોતા આવી હશે ને તો વીણશું ને પાછા આવીને 2-4 સકરિયાને વેલા આવ્યું છે આપણે ઘાસ હતું ને એમાં બાકી તો એ વેલામાં જોઈશું સકરિયા મળે ને તો સકરિયા 4-5 ખોદી લેવું હા એ વાયા એ છે આપણે ચેતન ચેતુડું આપીએ પૂરું આપે છે કેવું લાગે છે કેવું ખાટું લાગે છે મોઢું આખું આમ થઈ જાય તો કે અસલ લાગે તન પૂરું કેવું લાગે અસલ ખાતો આમ હામું જોઈને ખાતો હા તો પણ આ બાજુ જોતો હવે ખાતો એમ કહી તો આંખ્યું હોત કાળી બોબડી થઈ જાય છે લ્યો 2 પડી ગયા હવે નથી લેવા ધૂળવાળા થઈ ગયા લ્યો ટી-શર્ટ હરકી નાખી સાહેબ ખાવ મેં એમાં જો બેન મૂળિયાય નથી આવો હાલો જો ડાયરો આપણે આવી ગયા છીએ વાલો રે ને જો આમાં છે આવી રીતની વાલો છે હવે પછી પેલા જેવી બહુ ન થાય હવે પૂરા થઈ તડકાને વેલા અહીંયા છે
અમારે સોનું બેન શું લઈને આવ્યા જો એ બેન કે છે પિલ્લોડા લઈને આવી ગયા તો તો મિત્રો 7:15 વાગી ગયા છે ને ઢોરા આપણે બધા દોઈ લીધા ને મસ્ત મજાનું અંધારું થઈ ગયો ડાયરો 7:20 થઈ ગઈ મિત્રો એ કાપેલું હતું એ તો પૂરું સોનું દબું પૂરું ત્યાં હું લેતો લોકની ખબર નથી તમને ફોન કર્યો ને એવી ધ્યાન રાખીને લોકની ખબર પડી હે નહીં સોનું લોક ફેરવી નાખવાનું આપણે પૂરો તું આઈના રે ને એ તો મોઢે આડું રાખે હે પૂરો આઈના રે ને એ ટાટા બાય બાય નહીં કરે ને આઈના દેવાનું આઈના દેવા ને પૂરો હે ના પાડે મારે જોજો હાલો મિત્રો પૂરું બેન ની જાય છે ઘરે કા પૂરો કાલ હાટવી આવજે મને પૂરો પોક પાવેલા પોક ધોકાવાનું પોક હાલો બાળકો બધા વૈયા ગયા ફાળ્યું થઈ ગયું સોનું સોનું અંધારું થઈ ગયું મિત્રો હમણાં વાતાવરણ મસ્ત થયું હતું જો વાદળ થઈ ગયા ચાલો ડાયરો ને 8:30 વાગી ગયા છે અને બહાર તૈયાર થાય છે શાક તો બની ગયા ભાઈ શાક બનાવી નાખ્યું આપણે આજ તો શાક વેસાતા ગુવારનું બીન છે બા બનાવે છે રોટલા બાને હવે એક જ રીવા લાગે છે એ કાંઈ પડ્યું એક બનાવે છે ઢીલો લોટ થઈ ગયો છે રોટલા બીજો નાખી ગયો નહીં લોટ કે ન હાલે ફરીને બાંધવો પડે તો થાય ઢીલો થઈ જાય એટલે ઢીલો થતો જો મિત્રો અમારે દેશી ચૂલે કાંઈ ઉપાય દે હમણાં આપણે યુટ્યુબમાં અને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ને આપણે ગેસને ઓલું ગેસની તંગી છે ને એલપીજી ગેસની બાટલાના વિડીયો આવે બાટલા ઘટે બધા સાણા ગોતે અને લાકડા ગોતે એવા વિડીયો આવે અમારે કાંઈ ટેન્શન નહીં જો મિત્રો લાકડા નાખી દેવી અમારે છે કાંઈ ટેન્શન અમારે મિત્રો ગામડાની મજા જ આ છે જો મિત્રો ગેસના બાટલાની કઈ જરૂર જ નહીં સગે મિત્રો મસ્ત મજાનો હમણાં ઓલા કુરકુરિયા આયા છે તે જબલું નાખીને દિહાળી કરત આ સુલો જગી જાય નકર તો વાર લાગતી કેરોસીન નો જાય કાંઈ જરૂર જ ન પડે કાંઈ કા સુલો હળકી જાય કેવો મસ્ત જગ્યા સુલો કાંઈ ટેન્શન નહીં અમારે એલપીજી ખૂટવું હોય ખૂટે ન ખૂટવું હોય ન ખૂટે આપણે કાંઈ ટેન્શન નહીં જલસા હોય મિત્રો વાડીમાં ઘરનું બંધ હે ઝાડો કે મોટા થઈ જાય એટલે કાપી નાખવાનું થઈ જાય બંધ મસ્ત મજાનું સિટી વાળાનું કેવડાવે મિત્રો આપણે કાંઈ જરીનું ટેન્શન નથી તો આપણે આવ્યા હવે રોટલા બની જાય ને પછી કરી લઈ મસ્ત મજાની વાળું અને ફળિયામાં આવી ગયા છીએ ખાટલા લઈને ચાલો મિત્રો છે ને આપણે મસ્ત મજાની વાળ કરી અને આવી ગયા છીએ કાંઈ ફળિયામાં પેલા 9:41 થઈ ગઈ છે ફળિયામાં મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે નહીં ભાઈ હા એસી જેવો પવન આવે છે એ તો સારું છે ગરમ તો ગમે તાર પવન આવે છે ખબર અત્યારે સારું છે જ્યાં મહિનો નીકળી જાય છેલ્લા રૂ વધારે આવે છેલ્લા 2 મહિના ઉનાળા કે તો વન તો સારું છે પાડોશીએ અહીં છે સાહટિયો કર્યો છે થારી સુગીને આવે સાહટિયો મસ્તીની સુગીને આવે મસ્ત ઠંડો પવન આવે છે અને ગઈ રાતે તો ઠંડી આવી ને મિત્રો 2 ગોદડા ઉઠ્યા હતા તોય ઠંડી આવતી જ પછી ને 5 વાગ્યા ખાટલો લઈને ગઈ ગયા ઢાળે ટાઈટ આવતી એટલી બધી ટાઈટ આવે હમણાં તાર બાપુ લુંગી નથી ક્યાં ગઈ લુંગી ધોઈતી તે ચાલો મિત્રો હવે છે ને
આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા તૈયાર ને રામ રામ.